આજે તો અમે ધારી ગળદરા ખોડિયાર ડેમે આવી ગયા ને અમે અહીંયા જોઈ લીધો સાપ ને અમારી સાથે કઈ થયું આવું એમાં વાત કઈ કેવી હે અચાનક જ ઘરે બેઠા બેઠા પ્લાન બનાવી લીધો કે અમારે જવું છે ધારી એટલે આપણે થેપલા ને રોટલા થોડા કરી લીધા છે પાર્સલ કેમ કે આપણે માસલે માટે થોડું ખાવાનું લઈ જવાનું છે આપણા ફોન ને ખાવા માટે પણ એક પાવર બેંક લઈ લીધી છે ને 2 વ્હીલ વાળી ફોર્ચ્યુનર કરી લીધી છે તૈયાર ને ડીગુભાઈ તો તૈયાર થઈ ગયા પણ આ દવણો લઈને ક્યાં આવે છે લે ડીગુભાઈ ની ઉપરથી ભીન લાગે છે ને ડીગુભાઈ દેશી માવાનો કોટો ચડાવીને અમે ત્રણે મિત્ર નીકળી ગયા છીએ પેટ્રોલ પંપ બાજુ કારણ કે ગાડીને થોડું ઘણું ખવડાવવું તો પડશે ને પાછું રસ્તામાંથી મમરાની થેલી જોડાવી લીધી કારણ કે માસલા માટે થોડું ઘણું ખાવાનું તો લઈ જવું પડશે ને રસ્તામાં મમરાની થેલી પડી ગઈ પણ કઈ વાંધો ન આવ્યો થેલીને ને પછી ગાડીને કરી 250 ની સ્પીડમાં ને પછી મને હે ને થોડી ગાડી ઉપર ગરમી થતી હતી એટલે મેં વિચાર્યું કાલે સનરૂફ ની બહાર નીકળી જાવ ઈ વાત ઉપર ડીગુભાઈ રહી ગઈ કે હવે તું સનરૂફ ની બહાર નીકળ એટલે મારે સનરૂફ ની બહાર નીકળવું હે ને પછી અમને ક્યાં સિરિયસ બીરિયસ ન લેતા કેમ કે અમે આવા રોજ ગાંડા જ કાઢતા હોય ને ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ધારી ખોડિયાર ડેમે અહીંયા તો ભાઈ વરસાદ જેવો ફૂલ માહોલ છે એટલે આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને કે મારા વાલીડાઓ